પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી એસ.એમ. કૃષ્ણાનું ગત રાત્રે લગભગ 2:30 વાગ્યાની આસપાસ નિધન થયું. તેમણે બેંગ્લોર ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. કૃષ્ણાભાઈ સંબંધિત બીમારીઓથી પીડિત હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા એસ.એમ. કૃષ્ણા 2017માં ભાજપમાં જોડાયા હતા. તેમને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમનું પૂરું નામ સોમનાહલ્લી મલૈયા કૃષ્ણા હતું. તેમનું પ્રારંભિક શિક્ષણ મૈસૂરમાં થયું હતું. તેમણે મહારાજા કોલેજ મૈસૂરમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. આ પછી તેમણે બેંગ્લોરની સરકારી લો કોલેજમાંથી LLB કર્યું અને તેમણે 29 એપ્રિલ 1964ના રોજ પ્રેમા સાથે લગ્ન કર્યા. વધુમાં કૃષ્ણા અભ્યાસ માટે અમેરિકા પણ ગયા હતા. તેમણે ટેક્સાસની સધર્ન મોડલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને વોશિંગ્ટન ડીસીમાં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં કાયદાનો અભ્યાસ કર્યો. અમેરિકાથી પરત ફર્યા બાદ તેમણે કર્ણાટક હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરી. થોડા દિવસો પછી તેઓ રાજકારણમાં આવ્યા અને કૃષ્ણા 2009થી 2012 સુધી મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં વિદેશ મંત્રી હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.